બાપુ રત્ને ઝીડ્યા કમાડ ને એવું ઘણા સાખ્યું બોલે છે. મને ઈ નથી સમજાતું કે પીળા ઓલા રાતા ઘોડા રહ્યા, કાબરા રહ્યા, કરકાબરા રહ્યા, ધોળા રહ્યા, આ રામાપીરના ઘોડાનો વંશ કેમ વયો ગયો? આ નહીં સમજાવે કોઈ. સાહિત્યકાર સિવાય તમને ન સમજાય કે લીલો ઘોડો તમે ભાળ્યો ક્યાંય કોઈ દી? હે, લીલો ઘોડો એટલે હું રામદેવજી મહારાજ. આમ તો રામદેવજી મહારાજ અવતારી પુરુષ હતા. પીરાએ પ્રગટ કરી અને એને કીધું હતું કે ભાઈ મારે હવે સમાધિ લઈ લેવી છે. તમારી દર ત્રીજી પેઢીએ હું આમાં અવતાર લે, પણ મારી સમાધિનો અનાદાર ન થાય તો પછી ઈ તો એનો ગાળો તો રાખે ને એટલો. હે, એનો ગાળો રાખે. પછી રામદેવજી મહારાજ હરભુજીને ઘોડો લઈને હામા મળે અને હરભુજી કે હું તો મારતે ઘોડે જાઉં છું, મેં આવા સમાચાર સાંભળ્યા, તમે હામા મળ્યા. એ કે હું હમણાં ઘોડો ફેરવીને આવું છું, આ કટોરો ના આ ગેડીઓ ના અજમલજીને આપજો ને આવું બધું રામાપીરે પાછું આપ્યું હોતી હરભુજીને. અહીંયા હરભુજી આવ્યા ને તા તો કાળા વાવટા લાગી ગયા ભલામાં. હો, શોક મગ્ન બધા બની ગયા હતા કે શું છે આ બધું? એ કે રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી. એ કે કોઈ દી ન હોય, મને તો આગળ હામા મળ્યા. એ કે આ ગેડીઓના ખડીઓના બધું આપ્યું રામદેવજી મહારાજ. તો બે એક જણા હતા કે હા હો, કે આ તો આપણે સમાધિ મૂક્યું હતું, આની પાસે ક્યાંથી? પછી એ કે તો ખોદીને જોઈ એ ખોદી અને અંદરથી નાદ થયું, તમે મારી સમાધિનો અનાદર કર્યો, હવે હું આ પેઢીમાં નહીં અવતાર લઉં. કારણ કે અહીંથી પીરાણું પંચાળમાં જાય છે, પાળિયાદ વિહામણ બાપુ એમ કહેવાય છે. હે, એ રામદેવજી પીરનો અવતાર હતા. ત્યાંથી પીરાણું મીંડું હાલવા અને આમ તમે જોવો તો ચલાળા દાન મહારાજ કાઠી કુળ ઉજ્જવળ કર્યું, દુઃખ ભંજારણ વાના, સમીરો વેલો આવજે આપા દાના. હે, ઈ બધી પીરાય. પણ મારું એમ કહેવાનું કે આ લીલો ઘોડો ગયો ક્યાં? રામદેવજી મહારાજનો. એટલે આપણને અમુક વસ્તુ આમ જે દેખાય ને એની જ ખબર પડે, નો દેખાય એની આપણને ખબર નથી. એને માટે મંથન કરવું પડે. આ ભજન છે ને સંતોએ મંથન કર્યું છે ભલા માણા. એ મંથન કરી શકે એ ભજન માટે. તમે જોવો આપણે ઘણા આમાં ખેતી કરતા હોય, કોઈ દી આપણે કોઈ દી જોયું કે ધરતીનો કલર કેવો છે? આપણે નક્કી કર્યું? ધરતીનો કલર પીળો છે ભલા માણા. અને આકાશ